આજે પર્યુષણ પર્વનો 5મો દિવસ. આજે આપણે સવારના સ્વપ્નની ઉછામણી કરી અને પ્રભુનો જન્મ મહોત્સવ ઉજવ્યો. હમણાં છે ને ઘણા બધાને હજુ નામ નથી ખબર, એટલે હું તમને ઓર્ડર કહી દઉં છું. તો બધા એક પછી એક અહીંયાથી આવતા આવજો અને પછી પાછળથી ઓડિયન્સમાં બેસતા આવજો. ફર્સ્ટ વેદા, સેકન્ડ ચાંદની, થર્ડ મણિભાભી, ફોર્થ ડેડી, ફિફ્થ નિલેશભાઈ, સિક્સ્થ તરુણભાઈ, સેવન્થ શ્રેયા, એથ પ્રભાબેન, નાઇન્થ ચેતનભાઈ, 10th હરચંદ અંકલ, 11th ગીતા ભાભી, 12th ડિમ્પલ ગાલા, 13th જીયાંશી, 14 પછી 15 છે ચંદન આંટી, તરુણા કાકી, અને એના પછી બે મારવાડી લોકો છે, એ લોકો આવ્યા નથી હતું હમણાં, કદાચ એમનું પ્રતિક્રમણ નહીં પત્યું હશે. પછી જયંત અંકલ અને મનસુખ કાકા. તો ઓર્ડર આવી ગઈ છે, બધાના ફોનમાં આવી ગઈ છે. તો તમે નેક્સ્ટ પછી તૈયાર થતા જજો, એટલે આપણું કન્ટિન્યુ રહે. અને આપણા બહુ શોર્ટ પરફોર્મન્સ છે, એટલે મોસ્ટલી આપણું 1 કલાકની અંદર પ્રોગ્રામ પતી જ જશે. તો બધા ટ્રાય કરજો કે એન્ડ સુધી બેસો. નવકાર બોલીએ. ઓમ નમો હરિયંતાય, ઓમ નમો સીતાય, ઓમ નમો હરિયાય, ઓમ નમો ઉવજાય, નમો થોડું કનેક્શન કરવાનું કોશિશ કરી છે. બીજી બહુ બધી ઇન્ફોર્મેશન આપવાનો તો ટાઈમ પણ નથી, એટલે ખાલી આપણા બધા જે કેરેક્ટર્સ છે એની વચ્ચે બે સેન્ટેન્સથી ખાલી એ લોકોનું ઇન્ટ્રો માટેનું આપતા જઈશું. આપણને આવું સુંદર જિન્સાસન મળ્યું તો એનો આપણને ગર્વ છે. યસ. જો એનો આપણને ગર્વ હોય તો આપણે કેવી સુંદર ભાવના ભાવવી જોઈએ અને આપણે શું પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ, એ આપણને કહે છે વેદા. મારા જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જન્મ દિવસની શુભ ભાવના આનંદ મંગલ સાજો, સ્વસ્થ નિરોગી ગુણમય નિર્મલ જીવન સંગીત ગાજો. પૂજા ગુરુ વંદન કરજો, માતા પિતાને નમજો. ભૂલવતી જો થાય તમારી, માથું નમાવી સમજો. સતર શરીર આશીષ કરીને સૌના પ્યારા બનાજો. ખૂબ એને જાણી સમજો, સુખ
સારી ભાવના વ્યક્ત કરી. અને હવે આપણા બાળ તપસ્વી દ્વિજા આવી રહી છે એક ગીત લઈને. પરમાત્મા તિરંગાશે મારું આત્મા, પરમાત્મા તિરંગાશે મારું આત્મા, પરમાત્મા બની જશે મારું આત્મા, પરમાત્મા બની જશે મારું આત્મા. સાશે પ્રભુનો મિલન વાત વાતમાં, સાશે પ્રભુનો મિલન વાત વાતમાં, પરમાત્મા બની જશે મારો આત્મા. આત્મને પરમાત્મનું જ સંગ જડ્યો છે આજ, આત્મને પરમાત્મનું જ સંગ જડ્યો છે આજ. હરખ હરખ મને હરખ હરખમાં ઝૂમી રહ્યું છે આજ, હરખ હરખ મને હરખ હરખમાં ઝૂમી રહ્યું છે આજ. મારું હૃદય પ્રભુ તારું મંદિર છે, મારું હૃદય પ્રભુ તારું મંદિર છે. તું હૃદય વસે એ મારી તકદીર છે, તું હૃદય વસે એ મારી તકદીર છે. એવા શુભ પરિણામો જાગી આ મુલાકાતમાં, એવા શુભ પરિણામો જાગી આ મુલાકાતમાં. પરમાત્મા બની જશે મારું આત્મા, પરમાત્મા બની જશે મારું આત્મા. જોયા વગર આપણે જે પણ બોલીએ તો આપણે જોઈને હજુ બોલીએ કે કેવી રીતે બોલશું. અને આટલું મસ્ત રીતે ગાયું એટલે બધા આપણે એને સાદા પૂછીએ. બીજા સાદામાં છે, સાતામાં છે. આપણા બાળ કલાકારો આપણને ઘણું બધું કહી બી ગયા અને પોતે અનુસરીને મોટિવેશન બી આપી ગયા. તો આપણે એમનામાંથી પણ કાંઈ ને કાંઈ જીવનમાં તો ઉતારી જ શકીએ. जैसे हीरे की कदर झवेरी ही कर सकता है, जैसे हीरे की कदर झवेरी कर सकता है, वैसे कला की कदर कलाकार ही कर सकता है. આપણે અહીંયા ચાંદીએ કંઈ આર્ટ ફોર્મમાં બનાવ્યું છે એ આપણને જૈનિઝમ વિશે એનાથી બોલવા માંગે છે. પણ આપણે કોઈ બી પેઇન્ટિંગ જોઈએ ને નોર્મલી તો જે આર્ટિસ્ટ હોય એમાંથી ઘણું બધું કહી જાય, પણ આપણે જોઈએ તો આપણે બ્લેન્ક હોઈએ, આપણને ખબર જ ના પડે કે શું કહેવા માંગે છે. એટલે ચાંદી સાથે એક્સપ્લેન કરશે કે એણે જે એક પેઇન્ટિંગ બનાવી છે તેમાં શું કહેવા માંગે છે આપણા જૈનિઝમ. એમાં ઓલમોસ્ટ આપણું જૈનિઝમનું ઘણી બધી બેઝિક ડિટેલ્સ આટલા નાના સા પેઇન્ટિંગમાં એણે ફોર્મ કરી છે અને એ એક્સપ્લેન કરશે. એ પછી તમને જોવી હોય તો એ સાઈડ પર રાખશે જોવા માટે. તો હવે આવી રહી છે ચાંદની. આજે હું તમને જૈનિઝમ દ્વારા મારા બનાવેલા ચિત્ર પ્રમાણે કહું છું. તમને ખબર જ પડી ગઈ હશે કે આ શેનું ચિત્ર છે. થોડુંક સેન્ટર. હા, આ ચૌદરાજગઢનું ચિત્ર છે, જેનો દેખાવ એક મનુષ્ય કમર પર હાથ રાખીને ઊભો હોય એવો છે. વચ્ચે આ
તેછા લોક છે, ઉપર દેવલોક અને નીચે નારકી છે. આ ચિત્રમાં સૌથી ઉપર સિદ્ધશિલા આવેલી છે. અહીંયા સ્વસ્તિક છે, જે 4 ગતિનું દર્શન કરે છે. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર પામી સૌ જણે પામવું છે. આપણે પણ પંચમ ગતિએ અહિંસા પરમો ધર્મને ધ્યાનમાં રાખી સર્વ જીવો પ્રત્યે મૈત્રી ભાવના ભાવતા જે આજ્ઞા પાડી મોક્ષે જવાનું છે. પણ અહીંથી મોક્ષે જવું સંભવ નથી. એટલે સિમંદર સ્વામી પાસે આપણે ભાવના ભાવીએ કે મહાવિદ્ય ક્ષેત્રમાં જઈ સિમંદર સ્વામીની નિશામાં દીક્ષા લઈ મોક્ષ ગતિ પામીએ. તો ચાલો મળીને આપણે બધા સિમંદર સ્વામીની સ્તુતિ કરીએ. યાચક થઈને નિર્જરાગી માગું એક જ તારી ગણે, મહાવિદ્ય ક્ષેત્રમાં જાવું શ્રી સિમંદર સ્વામી કને. 8 વર્ષની ઉંમરમાં સરિય બનેવા સ્વામી કરે, ગાતી અગાતી કર્મ ખપાવી ત્યારે પહોંચું તારી કને, પ્રભુ ત્યારે પહોંચું તારી કને. શાંતિ આપણે જૈન શાસનની હાઇલાઇટ્સ કઈ બતાવી. અને હવે આપણે જૈન છીએ, પણ બધા લોકોને આપણો જૈનનો કયો પર્વ ખબર હોય? એક પર્યુષણ પર્વ બધાને ખબર હોય. ભલે આપણે કહીએ કે બીજી નવપતની આંબેલ આવે, મોનેકાદશી આવે, એ ફક્ત આપણા જૈનોને જ ખબર હોય. પણ આ પર્યુષણ પર્વ એવો છે કે જે કદાચ છે ને આપણા શાકભાજીવાળા, ફ્રૂટવાળા એ લોકો બધાને બી ખબર પડી જાય કે એ લોકોને કામમાં જવું હોય ને તો એ લોકો આપણા પર્યુષણમાં જાય. કારણ કે ત્યારે એમના ધંધા ઘણા જ ઓછા થઈ પડે. અને ગુજરાતી એરિયામાં તો ઓલમોસ્ટ બંધ જ થઈ જાય કે આખી તમને ભાજી માર્કેટ, ફ્રૂટ માર્કેટ બધું ખાલી ખાલી મળે, કોઈ રસ્તા પર દેખાય જ નહીં. તો આવો આપણો પર્યુષણ મહાપર્વ. તો હવે આપણા પર્યુષણ પર્વ વિશે, પણ આપણા બેન્ડર સંઘના પર્યુષણ પર્વ વિશે કે આપણે બેન્ડર સંઘમાં આટલા 5 દિવસમાં શું કર્યું અને હવે આપણે હવેના 3 દિવસોમાં શું કરશું, એ આપણા ઓન ધ સ્પોટ ક્રિએટર વન એન્ડ ઓનલી મણી ભાભી, જે એમના માટે બંને ડાયલોગ શૂટ થાય, ઓલ્ડ ઇઝ ગોલ્ડ અને અભી તો મેં જવાન હું. એટલે વેલકમ મણી ભાભી. અને દર વખતે એમનું ઓલવેઝ કાંઈ ને કાંઈ એકદમ અલગ પરફોર્મન્સ હોય. અને આજે પણ એમણે આપણા માટે આખું આ પેન્ડ્રા સંઘ માટે જ એક ગીત બનાવેલું છે અને એ ગાઈ રહ્યા છે. એટલે બધા ધ્યાનથી સાંભળજો. मुझे बोल किया था पहले भी माफी मांगा. આજની ઘડી છે રળિયામણી, આજની ઘડી છે રળિયામણી, સીધી વરસાદ સીધી ભાગ્ય વરસાદ સીધી સલાહ પાય રે. આજની ઘડી છે રળિયામણી, રૂડા પર્વ પર્યુષણ ઉજવાય આનંદે રે. રૂડા તપત્યાગના તોરણ્યા બંધાય રે. આજની ઘડી છે રળિયામણી, આજની ભાવના અનોખી થાય છે રે. નાના મોટાથી તેને સો થાય રે. આજની ઘડી છે રળિયામણી, સૌ પોતાની શક્તિથી ભક્તિ કરશે રે. હોશે હોશેથી પોતાની કળા બતાવશે રે. આજની ઘડી છે રળિયામણી, ક્યારે કોને મોક્ષ સીડી વિસારમાઈ છોડે. બડી પોથીનો વરગડો નીકળ્યો થાતી રે. આજની ઘડી છે રળિયામણી, 14 સ્વપ્ન ને મારી સ્વામીનું પારણું. ગરજ બોલીના ભાવથી લાભ લેવા
વાયા રે આજની ઘડી છે રડિયામણી ઉમરપાળ રાજાની આરતી કરાશે બડી નાટિકાઓની થશે છક્કા છોડ રે આજની ઘડી છે રડિયામણી માટે સકળ સૌને એક વિનતી રેલો પણ કરીને ના છોડશો બારણા રે આજની ઘડી છે રડિયામણી. બધાને ખબર બધાને હલો હલો બધાને ખબર પડી ગઈ આપણા કેટલા પ્રોગ્રામ થઈ ગયા ને હજુ કેટલા બાકી છે? હા. આજે આપણે પ્રભુ વીરનો જન્મ મહોત્સવ આપણે કહીએ ને કે જેના ગીત હોય ને જેના લગ્ન હોય એના જ ગીત ગવાય. તો હવે આપણે આજના જે આપણા ઘણા બધા કેરેક્ટર્સ છે એ મહાવીર સ્વામી રિલેટેડ જ છે, કારણ કે હમણાં મેઇન આપણે મહાવીર સ્વામીનું વાંચન ચાલે છે અને એનો જ પર્વ આપણે ઉજવી રહ્યા છીએ. તો હવે મહાવીર સ્વામીનો પ્રથમ ભાવ એ લઈને આવી રહ્યા છે જૈનમભાઈ, અને એમના પણ 16 ઉપવાસ છે. તો એમની પણ બધા અનુમોદના કરજો અને અમે તારી સાતા પૂછીએ છીએ. જૈનમ સાતામાં જય ગુરુ. આજે તો થાકી ગયો. ચાલો પેલા કોઈ સંતને ભોજન કરાવું, પછી હું ભોજન કરીશ. ઓહ જુઓ, મારા ભાગ્યોદય કોઈ સંત અહીંયા વધારી રહ્યા છે. વાહ વાહ. પહેલા એમને ભોજન કરાવી લઉં, પછી આરામથી ભોજન કરીશ. પધારો પધારો મહાત્મા પધારો. તમે માર્ગ બોલ્યા છો? ચાલો પહેલા મારા ભોજનમાંથી તમે લાભ આપો, પછી હું તમને નગરનો રસ્તો બતાવીશ. એવી જ રીતે મેં મહાત્માને નગરનો રસ્તો બતાવ્યો અને મહાત્માએ મને મોક્ષ માર્ગનો રસ્તો બતાવ્યો અને મને સંગીત પમાડ્યો. બોલો ગુરુદેવ કી જય. વેરી ગુડ. આ હતો પ્રભુવીરનો પ્રથમ ભાવ એટલે નૈસાનો ભાવ, જેમાં એમને સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ. કહેવાય છે ને, દેવ અને ગુરુ બંનેના દર્શન ક્યારે પણ મિથ્યા જાય જ નહીં. આપણે ચાહે કે ન ચાહે આપણને કાંઈ ને કાંઈ લાભ તો અવશ્ય થાય જ. અને હવે પ્રભુવીર નો ચ્યવનનો સમય આવી રહ્યો છે, પણ એમનો ચ્યવનનો સમય આવતા ત્યાં આપણા પૃથ્વી લોક પર નહીં પરંતુ દેવલોકમાં પણ શું થાય છે અને ત્યાં ઇન્દ્ર મહારાજા શું વ્યક્ત કરે છે, પોતાની ભાવના કેવી રીતે, તે આપણને બતાવશે હસમુખભાઈ કાપડિયા. કોણ છે મારા આડોળ આચારને ચલાયમાન કરનાર? હમણાં હું એને મારા વજ્રની પરસો બતાવું. કોણે મારા આ આચારને કંપાવ્યું છે? શું કહ્યું દેવી? પહેલા મારે મારા જ્ઞાનનો ઉપયોગ મૂકવો જોઈએ. ભલે દેવી જેવી આપની ઈચ્છા. આજે તો પૃથ્વીલોક ઉપર મહારાજા સિદ્ધાર્થની પત્રાણી વિશ્વા રાણીના કુખે તીર્થંકર આત્માનો ચ્યવન થયું છે. ક્ષમા
પ્રભુ ક્ષમા. ખરેખર મેં ખૂબ અભિનય કરી નાખ્યો. મેં અજ્ઞાનીએ મારા જ્ઞાનનો ઉપયોગ મૂક્યો નહીં અને આપનો અભિનય કર્યો. પ્રભુ મને ક્ષમા કરો, ક્ષમા કરો. સાર્થક સામો જઈ અને ચૈત્યવંદન મુદ્રામાં બેસી ચૈત્યવંદન નમોત્થોણંને પાઠ કરે છે. નમો ચોરનરંજાનમગજાનન આયુધરાંતિકરાય સસંધાનં પુરુષોન્માન પુરુષવિપુલન્યાન પુરુષવર્ધનરતેણં લોકોત્તમાન લોકનાન લોકેગાન લોપૈગાન લોકભગવાન અભયન ચક્રન મંગળન સર્વદાન પોઈદાન તમદાન તપેશ્યાન તમનાયગાણં ધમ્મસારં તમવર ચાવન ચક્રવર્તિનં અપર્ય વર્ણાન સંદાન વિરક્તસમાન જીનાન જાયન દિનદાન બુદ્ધાન પુરાણ ઉત્તાન મોયન સવનો સવદર્શેણ શિવમાર્ગમ અપુરામી સિદ્ધિગઈ નામતે તાણમ સંપદાન નવયન જીવન જય સિદ્ધા જય ભવિષ્યતિ રાકે કાર્ય સપરિવર્તમાન સભે દિવ્ય મંત્રામી. પ્રભુ મારી અવિનયને ક્ષમા કરશો અને અમારા રત્ન સાથી બની અમને ભવપાલ ઉતારજો. આ થયું પ્રભુનું ચ્યવન કલ્યાણક. હવે ચ્યવન પછી કયું કલ્યાણક આવે? જન્મ કલ્યાણક. તો પ્રભુનો જન્મ થતા સૌથી પહેલી ખબર ક્યાં પડે? સેલિબ્રેશન ક્યાં થાય? પ્રભુનું જન્મ કલ્યાણકનું સેલિબ્રેશન દેવો સૌપ્રથમ દેવો જેમનું જન્મ મહોત્સવ ઉજવે પ્રભુનો. તો એ વ્યક્ત કરવા હરિણી ઘમીશ્રી દેવ આવી રહ્યા છે. એ બધાને કેવી રીતે ઇન્વિટેશન આપે છે બધા જોજો. અને તમને પણ મન થાય તો તમે બધા પણ સાથે ચાલજો. સાંભળો 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 બધા દેવતાઓ અને દેવીઓ સાંભળો. આજે પૃથ્વીલોક ઉપર ભારત દેશે સત્યકુંડ નગરે એવા પરમ કૃપાળુ પરમ દયાળુ 24મા તીર્થંકર શ્રી મહાવીર સ્વામીએ જન્મ લીધો છે. અને ઇન્દ્ર મહારાજનો આદેશ છે કે આપ સૌ અતિ શીઘ્ર ગતિએ મેરુ પર્વતે એમનું જન્મ મહોત્સવ કરવા પધારો. ચાલો ચાલો ચાલો. અને તમે પૃથ્વીવાસીઓ શું કરશો? ઓમ રીમ શ્રીમ મહાવીર સ્વામી અરધ્ય નમઃના 12 વખત જાપ કરો. ચાલો ચાલો ચાલો. આમાં વાંચવામાં એવું આવે છે કે જે આપણે કીધું ને કે દેવલોકમાં, તો ત્યાં પણ આપણે જે કહીએ જે એક દેવની મોજડીથી કદાચ આખી પૃથ્વીની બધી સંપત્તિ આપણે ખરીદી શકે એ લોકો. તો એવા કરોડો દેવતા એક સાથે ત્યાં પ્રભુનો જન્મ મહોત્સવ કરવા માટે જાય. અને ત્યાં પણ આપણે અહીંયા કેમ કહીએ ફંક્શન છે તો અહીંયા બહુ ગીર્દી છે, એવી રીતે જ પડાપડી જાગે ને એમાં કોઈ પણ એવી રીતે આવે છે કે એ લોકોને જો અગર પ્રભુનો પક્ષાલ કરવા ના મળે તે લોકો ત્યાં આટલું બધું જે પક્ષાલ હોય કે આટલા મોટા કળશા આટલા યોજન, તો એ લોકો જ્યાં પ્રભુનું પક્ષાલ એમને જ્યાં મળે ને ત્યાં એ લોકો આડોટે કે અમારા પ્રભુનો સ્પર્શ અમને મળ્યો છે. એટલે દેવો પણ આટલી હદથી એનું સેલિબ્રેશન કરે. અને પ્રાય આ બધા સંગીતધારી દેવો હોય, કારણ કે નહીં તો બીજા દેવો છે ને પોતાના રંગ રાગમાં ત્રાચ્યા પાચ્યા હોય તો એ લોકોને પ્રભુ ભક્તિનું મન ન થાય. અને એમાં પણ જો જે વચ્ચે કેટલા જે 18 કોડાકોડી સાગરોપમમાં એક પણ તીર્થંકરનો જન્મ ન થાય તો એ સમયમાં જે દેવો થાય તેમનો ક્યારેક કોઈ પણ કલ્યાણક ઉજવવા ન મળે. અને જે પાર્શ્વનાથ પ્રભુને જેમ 500 કલ્યાણક ઉજવવા મળ્યા, એટલે એ પણ એ લોકોનું પુણ્ય એના પ્રમાણે બધાનું અલગ અલગ હોય છે. હવે આપણે દેવલોકમાં તો થઈ ગયો, પણ હવે પૃથ્વીલોક ઉપર જેના ઘરમાં પ્રભુનો જન્મ થયો છે એના પિતા સિદ્ધાર્થ રાજા એ શું ભાવના વ્યક્ત કરી રહ્યા છે? હું સત્યકુંડ નગરીનો રાજા સિદ્ધાર્થ છું. મારા 2 પુત્રો અને 1 પુત્રી છે. તેમાં નાના પુત્રનું અમારા ઘરમાં અવતરણ થયું
ત્યારથી અમે ધન્યથી, ધનથી, ધાન્યથી, રાજ્યથી, દેશથી, બળથી, વાહનથી, સૈન્યથી અને રત્નમણીઓના ભંડારથી વૃદ્ધિ પામ્યા. તેથી અમારા નાનકડા પુત્રનું નામ અમે વર્ધમાન રાખેલ છે. તમને નામ ગમ્યું ને? હા, તો હવે રોજ તમે એમના નામની માળા જરૂર ગમજો. ઓમ રીમ શ્રી ભાવિ સ્વામીને નમઃ. હવે બધાને ખબર પડી કે પ્રભુનું નામ વર્ધમાન અને મહાવીર. મહાવીરની સ્ટોરી પણ બધાને ખબર જ હશે, અને નહીં હશે તો હવે કલ્પસૂત્રમાં આવશે ત્યારે બધાને સાંભળવા મળી જશે. અને હવે જ્યાં આપનો જન્મ થયો છે, પ્રભુ પારણામાં ઝૂલી રહ્યા છે, તો ત્યારે શ્રેયા એમના માટે કઈ ગીત ગાવા માંગે છે. જય જિનેન્દ્ર. આજે આપણે મહાવીરનું બર્થડે સેલિબ્રેટ કર્યું હતું, તો હું એક સોંગ ગાવી. देखो झूल रहे त्रिशूला के लाल बाल, कहीं शोर ना हो जरा संभालना. देखो झूल रहे त्रिशूला लाल बाल, कहीं शोर ना हो जरा संभालना. मनमोहक छवि मनमोहन लगी, मनमोहक छवि मनमोहन लगी. दौर पलने की हले हले थामना, दौर पलने की हले 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 थामना. कहीं शोर ना हो जरा संभालना, कहीं शोर ना हो जरा संभालना. उसे देखने से पहले नजरें उतारना, उसे देखने से पहले नजरें उतारना. कहीं शोर ना हो जरा संभालना, कहीं शोर ना हो जरा संभालना. देखो झूल रहे त्रिशूला के लाल बाल, कहीं शोर ना हो जरा संभालना. હવે પ્રભુ મોટા થઈ ગયા છે. જન્મ કલ્યાણક પછી કયું કલ્યાણક આવે? Yes, દીક્ષા કલ્યાણક. પ્રભુનો જ્યારે દીક્ષાનો સમય થાય ત્યારે 9 લોકાંતિક દેવો એમને વિનંતી કરે, પછી 1 વર્ષ સુધી પ્રભુ વર્ષિદાન દે, અને એના પછી પ્રભુનું દીક્ષા કલ્યાણક ઉજવાય. તો હવે પ્રભાબેન આપણે સંસારી અને સંયમી વચ્ચેનો તફાવત સમજાવવા આપણને આવી રહ્યા છે. સંયમ લીધા વિના શિલામાં જવાય નહીં, સંયમ લીધા વિના આત્મધાર કદી થાય નહીં, સંયમ લીધા વિના. મારું મારું જે કરી તે સંસારી કહેવાય, હોની મારું કાંઈ નથી તે સંયમી કહેવાય.
ભાગ્યવશાની સાનિધ્યમાં જય જયકાર બધાય. વાંદ્રનગરના આંગે આત્મો દ્વાર કરાય. સર્વ વિધિને ગ્રહણ કરીને આત્મો દ્વાર કરાય. સિદ્ધ શિલામાં જવાય નહીં, સંયમ લીધા વિના. હવે એક तपस्या वाटे करूँ. तपस्या वाला माटे तपस्या की ज्योति से जीवन को चमकाना है. तपस्या की ज्योति से जीवन को चमकाया है. गुरुवर का सानिध्य पाकर शासन को निभाया है. जैन शासन का मान बढ़ाया है. तपस्या पूर्ण करके कर्म को खपाया है. હવે દીક્ષા કલ્યાણક પછી પ્રભુનું કયું કલ્યાણક આવે? કેવળ જ્ઞાન કલ્યાણક. પ્રભુ સાધના કરે અને પછી કેવળ જ્ઞાન થાય. તો અને કેવળ જ્ઞાન થતા જ દેવો સમવ શરણની રચના કરે અને પ્રભુ દેશના આપે અને ચતુર્વિધ સંઘની રચના કરે. હવે પ્રભુની વાણી તો ક્યારે નિષ્ફળ જાય નહીં. એટલે અનાયાસે સાંભળેલી વાણી પણ કોને કેવી રીતે ફળી તે ચેતનભાઈ આપને બતાવશે. આ શું? આ તો મહાવીરની દેશના ચાલે છે. મારા પિતાજીએ આ દુતારાની દેશના સાંભળવાની સખત મનાઈ કરી છે. હું શું કરું? મારે ઘરે જવા માટે આ સમોરસણના રસ્તાથી પસાર થવું પડે છે. હું શું કરું? હું એક કામ કરું, મારા બે કાનમાં આંગળી નાખી અને ભાગવા લાગુ તો એની વાણી નહીં સંભળાય. અને દોડતા દોડતા રોહિણી ચોરને પગમાં કાંટો વાગ્યો છે. ઓ માં! બંને કાંટો વાગ્યો. બહુ મોટો કાંટો છે. ઓહો, મારી પાછળ મને પકડવા સૈનિકો પણ આવી રહ્યા છે. શું કરું? કાંટો તો કાઢવો પડશે. આ બંને આંગળીમાંથી એક આંગળી કાઢી લઉં જેથી દેશના ઓછી સંભળાય. અને આ સમયે પ્રભુ મહાવીર સ્વામીની વરસતી વાણી માંથી 4 વાક્યો સાંભળ્યા. દેવોની ફૂલની માળા ક્યારે કરમાય નહીં. દેવો જમીનથી 4 આંગળા આગળ ચાલે. દેવોની આંખ પલકારા ન મારે અને દેવોનો ક્યારેય પડછાયો ન પડે. અરે, મહાવીરની આ 4 વાતો મને યાદ રહી ગઈ. પિતાની આજ્ઞાનું ભંગ થયું. હવે શું થશે? હવે હું શું કરું? પિતાની આજ્ઞા તો પાડવાની હોય ને, પણ આ તો આજ્ઞા ભંગ થઈ ગઈ. કઈ નહીં, હવે હું કાનમાં આંગળી નાખીને દોડવા માંડું પાછો. અરે પણ મને સૈનિકોએ પકડી લીધો છે. હવે હું શું કરીશ? પણ હા, અભયકુમારના સૈનિકો છે. મને મુદ્દા માલ સાથે નથી પકડ્યો. એટલે પેલા અભયકુમારે માયાજાળ રચી. કેવી માયાજાળ? જાણે કે દેવલોક જેવું દેવલોક બનાવ્યું હશે અને મને બેભાન કરી દીધો. જો હું આમ સૈયામાં સૂઈ જાય ને એવી રીતે સૂઈ ગયો. હું જ્યારે જાગ્યો, ભાન આવ્યું ત્યારે જોયું, અરે શું સુગંધ! અરે કેટલા ફૂલો! અરે વાહ! અને આ દેવો, અરે વાહ, મારી પાસે આવે છે. શું કહે છે મને ખબર છે? હે નાથ, તમે કેટલા સુપુર્દો કર્યા, કેટલા સુપુર્દો કર્યા કે તમને દેવલોકમાં સ્થાન મળ્યું. પણ મને મહાવીરની 4 વાક્યો મને યાદ આવી ગયા. હું જોવા લાગ્યો, આ કઈ
માયાજાળ તો નથી ને? હા, કારણ મહાવીરે કીધું હતું આ દેવ દેવીઓની માળા કરમાય નહીં, અરે પણ આ તો કરવાયેલી છે. નહીં નહીં નહીં. અને આ દેવો તો 4 આંગળ અધ્ધર ચાલે જમીનથી, પણ આ તો જમીનને ચોટીને ચાલે છે. નહીં નહીં નહીં, બરાબર નથી. અને આંખના પલકારા મારે છે અને એનો પડછાયો બી પડે છે. આ નક્કી અભયકુમારની માયાજાળ છે. હવે જો મને બચવું હશે તો મારે સાવચેત થઈ જવું પડશે. શું કરું? હા, દેવદેવીઓને કીધું, અરે મેં તો કેટલા સુકૃતો કર્યા છે, એટલે તો આ દેવલોકમાં આવ્યો છું. કોઈ પણ દુષ્કૃત્ય નથી કર્યું. આ સાંભળી એ લોકો નારાજ થઈ ગયા અને અભયકુમારે મને છોડવો પડ્યો. કારણ ચોર મુદ્દામાલ સાથે મળ્યો નથી. અને જો આ 4 વાક્યો મહાવીરના મને અભયકુમારની જેલમાંથી બચાવી શકે તો અગર હું એ મહાવીરના શરણે જાઉં અને દીક્ષા ગ્રહણ કરું તો આ સંસાર સાગરથી તરી જાઉં. હવે હું એ જ કરું છું. પ્રભુ મહાવીરના શરણે જઈ દીક્ષા લઈ અને બધા કર્મો કપાવી મોક્ષમાં જઈશ. જય હો, જય હો પ્રભુ મહાવીરજી, જય હો. સમવસરમાં એક વખત પ્રભુની દેશના ચાલી રહી છે અને ત્યારે એમના પરમ ભક્ત એટલે શ્રેણીક મહારાજા કે જેમનું આવતી 24મીમાં બધું જ મહાવીર સ્વામી જેવું જ હશે અને એ આપણા પ્રથમ તીર્થંકર થશે. તો તે શ્રેણીક મહારાજા બનીને આવી રહ્યા છે હરકચંદ. હે પ્રભુ, મને નરકે જવું પડશે? હું ભગવાનનો પરમ ભક્ત, મને નરકે જવું પડશે? ના ના, મારે નરકે નથી જવું. તો પ્રભુ મને ઉપાય બતાવો. તો સાંભળ, પહેલો ઉપાય છે કપિલદાસી કપિલાદાસીના હાથે સુપાત્રને દાન અપાવવું. બીજો ઉપાય છે કાલસૌરિક કસાઈ પાસેથી 1 દિવસનું હિંસા અટકાવવું. ત્રીજો ઉપાય છે પુણ્ય શ્રાવક પાસેથી એનો સામાયિકનો પુણ્ય લઈ આવવું. ચોથો ઉપાય છે મારે પોતે 1 દિવસનું ચોવિયાર નવકાશી કરવું. બસ આ 4 સરળ ઉપાય છે. એમાંથી જો એક પણ ઉપાય હું સરળ રીતે પાછતા હોય તો હું નરક કરી જઈશ ને. હે પ્રભુ, હું આ સાત હમણાં જ જાઉં છું. એક શું આ ચારે ઉપાયોને કાઢીને આવું છું. જય જિનેન્દ્ર. આપણે ક્યાં જઈએ અને આપણને કોઈ મહારાજ આપ ધર્મલાભ કે તો આપણને કેટલો આનંદ થાય. અને એમાં બી જો કોઈ બહુ મોટા મહારાજ સાહેબ હોય અને આપણી સામે જોઈને ધર્મલાભ કે તો આપણને કેટલો જ આનંદ થાય. તો આ તો વીર પ્રભુએ એમની શ્રાવિકાને ધર્મલાભ કેવડાવ્યા. તો એ શ્રાવિકા આપણી સમક્ષ આવી અને પોતાની ભાવના વ્યક્ત કરે છે. શું 25માં તીર્થંકર પધાર્યા છે? હોય જ નહીં. જો મારા પ્રભુ પધાર્યા હોય તો મારા 3.5 કરોડ રોમ રાજી વિકસ્વર થયા વિના રહે જ નહીં. હે અંબર પરિવ્રાજક, શું પરમાત્મા મહાવીર સ્વામીએ મને ખુદ ધર્મલાભ પાઠવ્યા છે? હું ધન્ય બની ગઈ. ત્રિભુવન તારક પરમાત્મા મારા જેવી પામરને ધર્મલાભ પાઠવ્યા છે. હું ધન્ય બની ગઈ. મહાવીર સ્વામી શરણમ મમ.
महावीर स्वामी शरणम मम। પ્રભુ વીરના ધર્મલાભ મળતા ફક્ત ધર્મલાભ મળ્યા છે, હજુ પ્રભુ તો મળ્યા નથી. છતાંય એ સમયે એ એવી ઉચ્ચ ધારામાં ચડ્યા, મતલબ લગભગ એમ છે ને ત્યારે તે સંગીતની પ્રાપ્તિ થઈ. સુલસા શ્રાવિકાને જ્યારે પ્રભુ વીરના ધર્મલાભ મળે છે તો એ સમયે એમને આનંદમાં આવીને સંગીતની પ્રાપ્તિ થાય છે ને. અચ્છા, પહેલા થઈ ગયું છે તીર્થંકર નામ કર્મના દળિયા ભેગા કરે છે. અને હવે આપણને જો પ્રભુને મળવું હોય, આપણી ઉત્કંઠા કેવી હોય, તો ઈ વ્યક્ત કરવા આવી રહ્યા છે ડિમ્પલ ગાલા. पुकारे दर्शन देजो नाथ, अंतरनी तमे आशा पूजो, दुखड़ा सौना हरजो, दीन दयाळु दादा मारा रक्षा सौनी करजो. भूलू ना तारी ना छूटे ना तारो साथ, भक्तो तारा तने पुकारे दर्शन देजो नाथ. प्रभु तारा चरणों मांगो तारी सेवा, संगीशना पार्श्व प्रभुजी हो देवाधिदेवा. लઈએ તારું નામ, ધરીએ તારું ધ્યાન, ભક્તો તારા તને પોકારે દર્શન દેજો નાથ. અમી પારેની આંખડી તારી વરસે અમૃત ધારા, કરુણા નિધિ કૃપા સાગર જગના પાલનહારા. તેજો મોક્ષધામ હૈયે પૂજો નામ, ભક્તો તારા તને પુકારે દર્શન દેજો નાથ. દર્શન દેજો નાથ, દર્શન દેજો નાથ, ભક્તો તારા તને પુકારે દર્શન દેજો નાથ. આજે આપણે સૌ પ્રભુ વીરની રટણામાં મશગુલ છીએ, ત્યારે જીયાંશી અને કાવ્યા આપણી સમક્ષ પ્રભુ વીર માટે નૃત્ય નજીકરી કરવા આવી રહી છે. शशि से महिमा तेरी, चरणों में नमे तेरे त्रिभुवन, ऐसी है छटा भगवत तेरी. मान है शब्द वीर तुझसा करना मैं कोई नहीं, मेरे वीर प्रभु सा कोई नहीं, मेरे वीर प्रभु सा कोई नहीं. तेरी करुणा है इतनी गहरी जितना गहरा कोई संग नहीं, मेरे वीर प्रभु सा कोई नहीं, मेरे वीर प्रभु सा कोई नहीं.
જોતા હજુ બીજા પણ ઘણા બધાને પ્રભુ ભક્તિ કરવાનું મન થઈ ગયું. તો એને માટે આવી રહ્યા છે કરિશ્મા, માનવી અને જીયાના. મને ગમે છે મારા વાલા પ્રભુ, મારા દિલમાં તું રમે છે કામનગારા પ્રભુ. તું ખૂબ મને ગમે છે મારા વાલા પ્રભુ, મારા દિલમાં તું રમે છે કામનગારા પ્રભુ. જોઈ તારાને મને બન્યું, જોઈ તારાને મને ઘેરું બન્યું. ચૂપકેથી કહું છું તને લાગ્યું પ્રભુ, તું ખૂબ મને ગમે છે મારા વાલા પ્રભુ, મારા દિલમાં તું રમે છે કામનગારા પ્રભુ. તમારા દર્શનથી રોમ મારા ખીલે, તમારી શીતલ છાયા ભવ ઝૂમે. તમારા દર્શનથી રોમ મારા ખીલે, તમારી શીતલ છાયા ભવ ઝૂમે. જીવન કરું સમર્પણ, કહી થેન્ક યુ પ્રભુ. તું ખૂબ મને ગમે છે મારા વાલા પ્રભુ, મારા દિલમાં તું રમે છે કામનગારા પ્રભુ. નાથ મારા કામમાં તુજને બુદ્ધિ ન થયો છે વહેન, કોએ નહીં કેશો તમે બસ હું જાણું છું કે સૌચિતથી પ્રભુજી તને જેમ રાજ ચાહે ને. જોયું હૃદય જોતા તને કરી નજરે પ્રેમ, સપનામાં આવી જા તુજને યાદ કરું. ઉપકાર કર્યા તે અનંતા પળ પળ સામરું. સપનામાં આવી જા તુજને યાદ કરું. ઉપકાર કર્યા તે અનંતા પળ પળ સામરું. ભીની આંખોથી કહું છું તને બેસ્યું પ્રભુ, તું ખૂબ મને ગમે છે મારા વાલા પ્રભુ, મારા દિલમાં તું રમે છે કામનગારા પ્રભુ. થઈ ગઈ છે. અને હવે ક્રિયા, ટિયા ને હિયા એ પણ પ્રભુ ભક્તિ કરવા આવી રહ્યા છે. તારી આંખો છે નિહાળી, તારા મસ્ત ગુલાબી ગાલ. તારી આંખો છે નિહાળી, હૃદયના રાજા મારા. તું કૃષ્ણ હું રાધા તારી, તારા મસ્ત ગુલાબી ગાલ. તારી આંખો છે નિહાળી, તારા મસ્ત ગુલાબી ગાલ. તારી આંખો છે નિહાળી, તેમાં જાગે સ્પંદન ભીના ભીના નયન. જાને આપણી મુલાકાત, વાહન કરું તને, ચૂમીઓ ભરું તને, ભરી દઉં પ્રભુ તુજને બાર. નાક છે મારું પણ લાગે છે દોસ્તારી, નાક છે મારું પણ લાગે છે દોસ્તારી. મન મોરલી વગાડું તું કૃષ્ણ હું રાધા તારી. તારા મસ્ત ગુલાબી ગાલ, તારી આંખો છે નિહાળી, તારા મસ્ત ગુલાબી ગાલ. તારી આંખો છે નિહાળી, આંખોમાં આંસુ છે જાણે
તને ચૂમ્યો મારું તને ભરી દઉં પ્રભુ તુજને બાર નાદ છે મારું પણ લાગે છે દોસ્તારી નાદ છે મારું પણ લાગે છે દોસ્તારી મન મોરની વગાડું તો તું કૃષ્ણ મુરાદ તારી તારા મસ્ત ગુલાબી ગાલ તારી આંખો છે નિહાળી તારા મસ્ત ગુલાબી ગાલ તારી આંખો છે નિહાળી હું તારું જાઉં છું તારા પ્રેમમાં પ્રભુજી ડૂબી જાઉં છું રોમે રોમે હું તારો થકી જાઉં છું તારા પ્રેમમાં પ્રભુજી ડૂબી જાઉં છું તારા પ્રેમમાં પ્રભુજી ડૂબી જાઉં છું આ બધાએ આટલી સારી ભક્તિ કરી. હવે અગર આપણે ભક્તિ કરીએ, ભક્તિ બોલીએ, તો કોણે ભક્તિ કરતા કરતા તીર્થંકર નામ કરવા બાંધ્યું? રાવણ. તો મંદોદરી અને રાવણ, તો એ મંદોદરીના સમાજને લઈને આવી રહ્યા છે ચંદન આંટી. હે લંકાપતિ રાવણ, હું હજુએ તમને કહું છું કે તમે તમારું અભિમાન છોડી દો. અઢળક સત્તા, સંપત્તિ અને વિદ્યાનો ઘમંડ છોડી દો. સીતાને બહેન બનાવી અને રામને પાછી આપી દો. કારણ સીતા એ સતી નારી છે. તેઓ પોતાની સત્યશીલ વ્રતથી કદી ચૂકશે નહીં. લંકાપતિ રાવણની હું પટરાણી મંદોદરી મારા સ્વામીનાથે સીતાનું અપહરણ કરી અને એને લંકામાં લઈ આવ્યા ત્યારે મેં એમને ઘણા સમજાવ્યા, પરંતુ તેઓએ પોતાના અભિમાનમાં બહુ જ ભયાનક મોટું યુદ્ધ કર્યું અને પોતાના પ્રાણ ગુમાવ્યા. માટે હે પુણ્યશાળીઓ, તમે પણ કોઈ દિવસ ક્રોધ કરશો નહીં, અભિમાન કરશો નહીં. પોતાના મનને અંકુશમાં રાખજો, ક્રોધને કાબૂમાં રાખજો. ક્રોધને રાખશો કાબૂમાં તો આપણે સદાય આનંદમાં. જય જીનેન્દ્ર. પત્નીના સમજાવવાથી સમજ્યા નહીં અને રાવણજીનું એ ભાવમાં તો પતન થયું. પણ એમણે જે ભક્તિ કરતા કરતા તીર્થંકર નામ કરવા બાંધ્યું હતું એટલે તે હવે તીર્થંકર પદ પામશે. તો આપણે પણ આડાઅવળા માર્ગે ન જઈએ અને હંમેશા પ્રભુના માર્ગ પર જ ચાલીએ. તો એ બતાવવા આવી રહ્યા છે તરુણા કાકી, અને એમની સાથે આપણે પણ પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, હું પણ હંમેશા તારા માર્ગ ઉપર જ ચાલું. परमात्मा की राह पर चलते रहे हम उम्र भर परमात्मा की राह पर चलते रहे हम उम्र भर प्रभु साथ देना हर कदम आए हम तेरी शरण प्रभु साथ देना हर कदम आए हम तेरी शरण परमात्मा की राह पर चलते रहे हम उम्र जाना हमें उस स्थान पर जहाँ सिर्फ हो आत्म का डर ना कोई भी देह हो ना कोई देह
आपके जैसा बनूं शासन प्रभावन में करूं परमात्मा की राह पर चलते रहे हम उम्र भर प्रभु साथ देना हर कदम आए हम तेरी शरण परमात्मा की राह पर चलते रहे हम उम्र मेरी एक कामना है प्रभु निष्पाप जीवन में जीऊं मेरी एक कामना है प्रभु निष्पाप जीवन में जीऊं मेरे साथ हो तेरे उपकरण मेरे हाथ में हो रज्जु गुरु आपके जैसा बनूं सैन्य प्रभावना मैं करूं परमात्मा की राह पर चलते रहे हम उम्र भर प्रभु साथ देना हर कदम आए हम तेरी शरण तेरी शरण कितने लिए हमने जन्म कितने जिए हमने जीवन कितने लिए हमने जन्म कितने लिए हमने जीवन कितने बहु का खेद है अब और ना हो भव भ्रमण परमात्मा की राह पर चलते रहे हम उम्र भर प्रभु साथ देना हर कदम आए हम तेरी शरण प्रभु आपके जैसा नरम आए हम तेरी शरण परमात्मा की राह पर चलते रहे हम તરુણાકાકીએ કીધું કે આપણે પ્રભુની રાહ પર હમ ચલતે રહે તો ઈ રાહ પર જવા જ માટે તત્પર એવા નેમનાથ પ્રભુના સમયમાં ગજેશ્વર કુમારનો રોલ ભજવવા આવી રહ્યા છે પારસભાઈ. પ્રભુ નેમની વાણી કેટલીય શિખામણ આપી ગઈ અને આ સંસારનું રૂપ બતાવતી ગઈ. હવે આ સંસારમાં મારે નથી જ રહેવું. હું મારા મોટા ભાઈ કૃષ્ણ મહારાજા પાસે જાઉં. દ્વારકાધીશ કૃષ્ણને મારા નમસ્કાર કરો. હે ભાઈ, આજે મેં નેમ પ્રભુની વાણી સાંભળી અને એ વાણી સાંભળતા સાંભળતા આ સંસારનું અસલ રૂપ જાણ્યું. સંસાર પાણીના પરપોટા જેવો છે. મને હવે આ સંસારમાં નથી રહેવું. મારે હવે પ્રભુના પગલે જવું છે. મારે દીક્ષા લેવી છે. પણ તમે તો નાના છો હજુ, અને તમારે આ રાજ્યભાર એક દિવસ માટે તો સંભાળજો. ના ભાઈ, મને હવે આ રાજ્ય નથી જોઈતું. મારે તો હવે આ મોક્ષનું રાજ્ય મેળવવું છે. આ રાજ્યને મેળવીને હું શું કરું? અરે પણ હજુ તો નાના છો. એક દિવસ માટે તો કમસે કમ આ રાજ્યની ધુરા સંભાળો. ભલે ભાઈ, આપની જેવી આજ્ઞા.
જાઓ કોષાગારમાંથી 3 લાખ સોનામોરો લઈ આવો. 1 લાખ સોનામોરમાં મારું રજોહરણ લાવો. 1 લાખ સોનામોરોમાં મારા પાત્રા લાવો અને 1 લાખ સોનામોરાના વાણંદને આપો કે જેથી આ વાણંદ આવે અને મારું પંચમુષ્ટિ લોચ થાય અને હું દીક્ષિત થાઉં. બસ હવે તો પ્રભુ નેમના પગલે, હું પણ નેમના પગલે જાઉં છું. કુમારને રાજ્ય મળતા એમણે એનો કેવો ઉપયોગ કર્યો? તો આપણે પણ આપણને એવું કંઈ પ્રોફિટ ક્યારે લોટરી લાગે તો સીધી એનાથી જેકપોટ પામીએ એવો ઉપયોગ જ કરવો જોઈએ. અને હવે આપણે બધા આજકાલ તો નેમના બધા દીવાના જ છે, તો તે નેમ રસ લઈને આવી રહ્યો છે વરીન. સંસારથી વૃત્તિ રતનો ગિરનારથી મુક્તિ પટનો. સંસારથી વૃત્તિ રતનો ગિરનારથી મુક્તિ પટનો. સતવાર છે એક મારો, આધાર છે એક રસ. નેમ 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 રસ. આહા નેમ 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 રસ. બોલો 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 નેમ 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 રસ. નેમ 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 રસ. હલો, આપણે દેવગુરુ કસાય બોલીએ. દેવ અને ગુરુની ભક્તિની જેમ માતૃ અને પિતૃ ભક્તિ પણ એટલી જ મહત્વની છે. આપણા આજના જમાનાની ભાષામાં કહીએ તો મા બાપનો વારસો સંભાળો એને સંસ્કાર ન કહેવાય. મા બાપનો વારસો સંભાળો એને સંસ્કાર ન કહેવાય. પણ વારસાની સાથે મા બાપને સંભાળો તો સંસ્કારી કહેવાય. પણ વારસાની સાથે મા બાપને સંભાળો તો સંસ્કારી કહેવાય. અને આપણે મા બાપની સેવાનું નામ યાદ કરીએ તો આપણને ઇતિહાસમાં કોનું નામ યાદ આવે? શ્રવણ કવડિયા. તેનો રોલ ભજવવા આવી રહ્યા છે જયંત અંકલ. સેવા માત પિતાની કરતો, શ્રવણ કાળ લઈને ફરતો. સેવા માત પિતાની કરતો, તીર્થે તીર્થે બદલા ભરતો જાય. જાય 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 વિધિના લખિયા રે ફૂલડારે સજા. જાય 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 વિધિના પ્રણામ મિત્ર. મારી ગીત સાંભળીને તથા મને જેને તમે ઓળખીને ગયા છે એ કોણ છું છતાં તો પૂછું, બોલો કોણ છું? બરાબર કર્યું તમે. મિત્રો, મારા માતા પિતા જન્મથી જ અંધ હતા. આ કાવડિયામાં મેં એમને બેસાડીને 68 તીર્થની યાત્રા કરાવી, અનેક તીર્થની સ્પર્શના કરાવી. એટલે મારે એ મિત્રો મારે એટલું કહેવું છે કે આપણા માતા પિતા આપણા માટે તીર્થ ભૂલે છે. નાના બાળકો માટે કહીએ તો મમ્મી પપ્પા આપણા માટે તીર્થ ભૂલે છે. માટે એમની સેવા કરજો અને બને એટલું એમનું માન આપજો. જય જિનેન્દ્ર. આપણને બધા અલગ અલગ પાત્રો દ્વારા બધાએ ઘણું બધું સમજાવ્યું અને સમજ્યા પછી હવે આપણે એક સાચા અને સારા શ્રાવક શ્રાવિકા બનવાનું છે. તો એ દ્વારા સંજ્ઞા અને શાસનના અનેક કાર્યો આપણે કરવાના છે. અને આપણને સંઘનું ક્યારે કાંઈ પણ કામ કરવાનો લાભ મળે ને તો એ આપણું પુણ્ય સમજવું. કારણ કે સંઘ આપણે સંઘ ઉપર ઉપકાર નથી કરતા, પણ સંઘ આપણા પર ઉપકાર કરે છે કે આપણને આટલો મોટો લાભ, સંઘની સેવા કરવાનો લાભ આપે છે. એટલે ક્યારે પણ કોઈને પણ જરૂરી નથી કે એક જ રીતે આપણે કોઈ પણ સંઘનું કે કાર્ય કરી શકીએ. એના ઘણા બધા રસ્તા છે. બધા પોતપોતાની રીતે જેવી રીતે પણ થાય
એવી રીતે આપણે ક્યાંક નાની હેલ્પ પણ કરી શકીએ છીએ. અને સંઘ અને શાસન માટે જ નહીં, આપણે ડે ટુ ડે લાઈફમાં પણ ક્યાંક ને ક્યાંક અને આપણે બધા કરીએ જ છીએ. એટલે એવું નથી કે આપણે નથી કરતા, કરીએ જ છીએ અને કરવી પણ જોઈએ. પણ ક્યારે પણ આપણે બોલીએ ને કે દેવગુરુ પસાય, એટલે ક્યારે પણ આપણને અભિમાન ના આવે. કારણ કે આપણે ક્યારે દાન પણ વધારે આપીએ તો આપણે એ જ કહેવાનું છે કે પ્રભુ જે તારું હતું મેં તને જ આપ્યું છે, એમાં આપણે કંઈ કરતા જ નથી. અને આપણે જે કંઈ સારા કાર્ય પણ કરીએ છીએ તો પણ એ પ્રભુનો ઉપકાર છે. એમણે આપણને નિમિત્ત બનાવ્યું કે આપણને કાર્ય કરવાનો લાભ મળ્યો. એટલે એના માટે પણ આપણે દેવ અને ગુરુના હંમેશા ઉપકારી અને ઋણી જ રહીશું, કારણ કે આપણું તો કંઈ છે જ નહીં. તો હવે આપણા શ્રાવક ધર્મ વિશે સમજાવવા આવી રહ્યા છે મનસુખ કાકા. मैं बेलमा थी आयो हूँ बेलमा थी होते कि मैं बारबर में गयो तो बारबर में मारू घर है वरना मैं आयो थू 10 वर्ष सब पहला एक लोगो लेने आया तो मारी का कोई क्रिया कोई नहीं था. हमें ये आयो तो बस अटे उल्टो सीधो सचो खेलो उल्टो खेलो ने खूब पैसा कमायो. हमें ऐसा पैसा दिया. अपना विचार है कि अटे बता मंदिर बनाओ અને ઉપાસક બનાવો એટલે આપણે છઠ ભાગે આપણી લક્ષ્મીનો ઉપયોગ કરો. મારે વિચાર હે કે અમે મેં ભાવથી આત્મવિશ્વાસ કરી ગયો તો આપણે ગળા પર પસંદ ઓલે ગયો તો બધા બંધન કીધા એમ ચર્ચા કીધી અને વિડીયો કે જમીન બે अच्छी અને રહે તો બતાવજો તો આપણે કોઈ સિરસ્ત બાંધવાની ઈચ્છા હે. આપણે आप दिन बनाना बेटा ऐसा कोई को नहीं माने तो पैसा कमाया है खुद पैसा कमाया अनिवार्य तो उपयोग करना है तो आप लोग सर जय जिंद આપણે આપણો મનુષ્ય ભાવ સફળ કરવો છે તો આજે તો આપણે અહીંયા બધા નાની બાળકીઓ કાંઈ ને કાંઈ આપણને મેસેજ આપે છે અને પોતાની કારીગરી ભાષામાં આપણને કાંઈ ને કાંઈ કહેવા માંગીએ છે. તો આપણે સમજીએ તે શું કહેવા માંગીએ છે. તો અમાયરા આવી રહી છે.
આપણા આજના કાર્યક્રમમાં આ બધી સ્ક્રિપ્ટ આપણે જે સ્મોલ પ્લે કર્યા એ મારા સાહેબે આપી હતી બધાને ચિઠ્ઠીઓ, અને બીજા બધાએ પણ પોતાની રીતે જે પણ કાંઈ પણ પ્રિપેર કર્યું. અને અહીંયા માઇક માટે ન્યૂ હમ્પાંચ અને વિડીયો પર આ ટાઈમ હતી બીજલ, કારણ કે આ ટાઈમ બીજા બધા ગ્રુપવાળા બધા કાંઈ ને કાંઈ બિઝી હતા, તો આજની આખી ટીમ અમારી ચેન્જ થઈ ગઈ હતી. અને બેક સાઈડ સ્ટેજ માટે બધાને તૈયાર કરવા માટે વર્ષા ભાભી, મોટલી, ઇન્દિરા, એ લોકો બધા બીજા બી જેનું કોઈનું નામ લેતા ભૂલી ગઈ હું, બધાએ હેલ્પ કરી અને સારી રીતે કરી. કાજલ તો મેઇન છે કે નોર્મલી કાજલ હું ને મૈત્રી કરતા હતા આટલા વખતથી, હવે સારું છે આયર હવે બધા જ જોઈન થઈ ગયા છે, એટલે હવે અમને કોઈનું એકચ્યુઅલી પર્સનલ નામ લેવાની જરૂર નહીં પડે. અમે કહી દઈશું અમે બધાએ મળીને કર્યું, તો બધા સમજી લેજો કે જે પણ છે બધા આપણે બેન્ડ્રા સંઘના જ છે અને બધાએ સાથે મળીને જ કર્યું છે, કોઈના પર્સનલ નામની જરૂરત જ નથી થેન્ક્સ કહેવા માટે. હવે પારસભાઈના મોઢે આપણે એક છેલ્લું ગીત સાંભળી અને પછી બધા રજા લઈએ. રજા આપો હવે દાદા, અમારી વાત થઈ પૂરી. રજા આપો હવે દાદા, અમારી વાત થઈ પૂરી. અમારી વાત થઈ પૂરી. અમારી વાત થઈ પૂરી. અધૂરી વાત છે તોય આ મુલાકાત થઈ પૂરી. અધૂરી વાત છે તોય આ મુલાકાત થઈ પૂરી. અમારી વાત થઈ પૂરી. ગાઓ બધા. કર્યા કામણ તમે એવા, અમે તારા બની બેઠા. કર્યા કામણ તમે એવા, અમે તારા બની બેઠા. તમારી પ્રીતમાં ઘાયલ અમે ગેલા બની બેઠા. તમારી પ્રીતમાં ઘાયલ અમે ગેલા બની બેઠા. તમે આધાર થઈ બેઠા. તમે આધાર થઈ બેઠા. અમે લાચાર થઈ બેઠા. તમે આધાર થઈ બેઠા. અમે લાચાર થઈ બેઠા. અમારી વાત થઈ પૂરી. અમારી વાત થઈ પૂરી. સ્મરણ તારું હંમેશા રે, મરણ ટાણે સમાધિ રે. સ્મરણ તારું હંમેશા દે, મરણ ટાણે સમાધિ દે. રહે નિર્લેપતા સુખમાં અને દુઃખમાં દિલાસો દે. રહે નિર્લેપતા સુખમાં અને દુઃખમાં દિલાસો દે. ભક્ત જો આટલું આપો, ભક્ત જો આટલું આપો, અમારી માંગણી પૂરી. ભક્ત જો આટલું આપો, અમારી માંગણી પૂરી. અમારી વાત થઈ પૂરી. અમારી વાત થઈ પૂરી. ઉદય વિનવે છે કર જોડી, વળી આવીશ હું દોડી. ઉદય વિનવે છે કર જોડી, વળી આવીશ હું દોડી. ઝુકાવી આંખને અમથી, રજા આપો હવે થોડી. ઝુકાવી આંખને અમથી, રજા આપો હવે થોડી. જવાનું મન નથી થાતું, જવાનું
આજ મજબૂરી જવાનું મન નથી થાતું અમારી આજ મજબૂરી અમારી વાત થઈ પૂરી અમારી વાત થઈ પૂરી રજા આપો હવે દાદા અમારી વાત થઈ પૂરી રજા આપો હવે દાદા અમારી વાત થઈ પૂરી અમારી વાત થઈ પૂરી અમારી વાત થઈ પૂરી તેલ ખોટ્યું રાત થઈ પૂરી અમારો કંઠ થાક્યો કાન થંભ્યો વાત થઈ પૂરી અમારી વાત થઈ પૂરી અમારી વાત થઈ પૂરી અમારી વાત થઈ બધા પાર્ટિસિપન્ટ્સ માટે જોરથી તાળીઓ બજાવજો. બધાની ખૂબ ખૂબ અભિનંદન અને થેન્ક્સ. સાંભળો પ્લીઝ અને ઓળજો ભાઈ બધાઈ અરે હાલો ઓળજો ભાઈ. હવે આમાં તમને શું લાગ્યું આમાં મેન કરતા કોણ છે? હા વેરી ગુડ. આમાં બધું હડકા મેનેજમેન્ટમાં ફોરમ દી બેસ્ટ વિપીટ 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 ને સાથે ને આ જેટલો જે મેનેજમેન્ટ કરી છે ને એને બધે મોકલી છે અને વર્કશોપ પર જે બધા મોકલે છે એ સાથે બધા તૈયાર થાય છે તો એના સર બધું ફોરમ લઈ જાય છે. આ ટાઈમ બધા જેન્ટ્સના નામ શિખા લઈ આવી હતી. એણે કીધું તું હવે નેક્સ્ટ ટાઈમ થી ક્યારે બી કોઈને રેડી કરવું હોય તો મને જ કહેજો. હું જ બધા પાસે જઈશ, બધાને કન્વિન્સ કરી આવીશ. એ અનુભવ ના બધાય